અંદર ગાય એ કરોડો હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે। કેન્દ્ર સરકાર એક કાયદો બનાવે અને એ કાયદાનો વિરોધ કોઈ પણ ભોગે કરવો, હું માનું છું કે કાયદાનો વિરોધ હોઈ શકે, એની લોકશાહીમાં એક પદ્ધતિ છે, તમે રેલી કાઢો, ધરણા કરો, આવેદનપત્ર આપો, પરંતુ અને જે કાયદો છે એમાં ખાલી ગાય નહોતી, એમાં ભેંસ, બળદ, ઊંટ, બકરા આ બધી વસ્તુ આવતી હતી। પરંતુ એક 100 વર્ષ જૂની પાર્ટીના યુવા બ્રિગેડ યુથ કાર્યકર્તાઓ સરેઆમ ગૌ માતાની હત્યા કરે, ગાયના માથાને લઈને રેલી કાઢે આખા ગામની અંદર, અને પછી રોડ વચ્ચે એ ગાયના માંસની મિજબાની કરે। આ કુઠારાઘાત હિન્દુ સમાજ ઉપર છે, આ સમાજની લાગણી દુભાઈ છે, અને એ લાગણી દુભાઈ છે અને પછી એમાંથી પક્ષ બેકફૂટ પર આવી ગયા પછી એના ઉપાધ્યક્ષ માત્ર દેખાવ માટે 2-4 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરી દે। આનાથી હિન્દુ સમાજના જે જઠરાગ્નિ પ્રગટ થયો છે અને જે જ્વાળામુખી પ્રગટ થયો છે એ હું એવું નથી માનતો કે શાંત થશે। હું એટલા માટે જ ઉપવાસ ઉપર બેઠો છું કે જેમણે આ નરાધમ કૃત્ય કર્યું છે એને રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ એને સજા કેરળમાં લગવા છે, બધી વાત બરોબર છે, પણ જાહેરમાં ગૌ માતાની આ રીતે હત્યા કરવી એ આ દેશના કરોડો હિન્દુઓ સહન કરી શકે નહીં। ગઈકાલે જે કોંગ્રેસના મિત્રો આવ્યા મારી સાથે, પહેલા ફોન ઉપર એમણે વાત કરી કે અમે આપના કાર્યક્રમમાં સહભાગી બનવા આવીએ છીએ। મેં એમને કહ્યું કે આપ હકારાત્મક વલણ સાથે આવતા હોય તો હું આપનું સ્વાગત કરું છું। એ લોકો આવ્યા, અમે મંચ ઉપર એમને બોલાયા, સાધુ સંતોના આશીર્વાદ આપ્યા। અહીંથી નીકળ્યા પછી એમનો જે પૂર્વ નિયોજિત પ્લાન હતો એ એમણે પ્રગટ કર્યો। એક રાજકીય પાર્ટીનું બેનર લઈને આવ્યા, અહીંયા જે ગૌભક્ત કાર્યકર્તાઓ હતા એમણે કહ્યું ભાઈ અહીંયા બેનર ના લાવશો, કારણ કે અહીંયા કોઈ રાજકીય એક પણ પડદો આપ નથી જોઈ રહ્યા। પાછળ પણ મેં જે ફોટો મૂક્યો છે ગાંધીજીનો મૂક્યો છે, કારણ કે હું ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન, ઉપવાસનું આંદોલન એ ગાંધીજીની પ્રેરણાથી આજે લોકો ભારતમાં કરી રહ્યા છે। તો એમણે જો ખરેખર તો એમણે એમના યુથ કોંગ્રેસ દ્વારા જે પાપ કર્યું છે એનું પ્રાયશ્ચિત અહીંયા 2-4 કલાક બેસીને કર્યું હોત તો પ્રજામાં એમની છાપ પડત। આ તો ઉપરથી હવનમાં હાડકા નાખવાની પ્રવૃત્તિ કરી અને પછી પ્રતિક્રિયા કરી કાર્યકર્તાઓએ, અને પછી એમણે પથ્થરમારો કર્યો। અને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે એમની ગાડીઓમાં લાકડીઓ તૈયાર જ હતી, પૂર્વ નિયોજિત કાવતરા સાથે એ અહીંયા આવ્યા હતા, અને જેના કારણે પછી સંઘર્ષ થયો। ચૈતન્ય શંભુ મહારાજ છે, તેમનું સ્પષ્ટપણે માનવું છે કે જે ગઈકાલનો જે પ્રોગ્રામ હતો તે પૂર્વ નિયોજિત હતો, અને જે પ્રમાણે કેરળની અંદર જે ગાયની માંસની જે બીફ પાર્ટી કરવામાં આવી છે તે દેશની સંસ્કૃતિને ઠેસ પહોંચાડે છે, એવી રીતે ખુલ્લેઆમ પાર્ટી કરીને કોંગ્રેસે પોતાનું સ્થાન નીચું કર્યું છે તેવા આક્ષેપ